પરિચય? મારું નામ સરવૈયા વસરામ, ઉનાકાંડના ફરિયાદી. તમે ઉનાથી આજે વડોદરા આવ્યા છો, શું કારણ છે? ઉનાથી આજરોજ વડોદરા ખાતે અમે ભોગ બનનાર પરિવાર આવેલા. 2016ની અંદર કથિત કહેવાતા ગૌરક્ષકો દ્વારા જે અમારા પરિવારો પર અત્યાચાર ગુજારવામાં આવેલો, એ કાંડને આજે 10 વર્ષ વીતી ગયેલા. એ બાદ અમારો કેસ સેશન કોર્ટમાં ચાલી જતા કેસની અંદર ચુકાદો આવેલો. 37 લોકોને નિર્દોષ કોર્ટે જાહેર કરેલા અને 5 આરોપીને 5 વર્ષની સજા જામીન મુક્ત આપેલી. આ કોર્ટના ચુકાદાથી ક્યાંક ને ક્યાંક પરિવાર સાથે ખૂબ જ અન્યાય થયેલો અને પરિવાર ઉપર જીવનું જોખમ ફરીવાર 10 વર્ષની અંદર ઊભું થયેલું. એના માટે આજરોજ રાહુલ ગાંધીશ્રીને મુલાકાત કરેલી. અમને સંતોષકારક, અમને એને શાંતિપૂર્વક સાંભળ્યા છે. અમારી સાથે ઉના કાંડના પીડિતો, આકોલાલી કાંડના પીડિતો, કોડીનાર તાલુકામાંથી મહેશભાઈ મકવાણા પીડિત પરિવાર, એ ત્રણેયની રાહુલ ગાંધીજીએ અમારી રજૂઆત શાંતિપૂર્વક સાંભળી અને અમને આશ્વાસન આપેલું છે કે હું તમારી સાથે છું, કાયદાકીય લડતમાં અને સરકારશ્રીની માંગણીમાં તમારી સાથે હું ખડે પગે ઊભો છું, એવું આ રાહુલ ગાંધી અમને આશ્વાસન આપેલું છે.